જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંઠે ધારો હોય, પણ સૌનો વ્યવહાર સારો હોય. અને ગામડામાં ડણકુને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં ભાંભરડા ભાંકારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય. તો હાસ્ય કલાકાર તરીકેની જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? સંપત્તિની ચરમ સીમાએ વૈરાગ્ય જન્મે છે અને કરુણતાની ચરમ સીમાએ હાસ્ય જન્મે. તો મારી કેસેટ હું જાતે હાઈવેની હોટલે વેચવા જતો. કરતા જાળ કરોળિયો વાંય પડી ગભરાય, વણ તૂટેલા તાતણે એ ઉપર ચડવા જાય. રિયલ લાઈફમાં કેવા છે જગદીશ? સેન્સ ઓફ હ્યુમર ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ. તમે સ્ટેજ ઉપર હોય તો તમે હસાવો એવું નથી. એક વડીલ લગભગ 70, 72, 75 કદાચ હશે, એ મારી પાસે આવીને મને આમ પગે લાગીને રોવા જ માંડ્યા. મને કે ઓલી સામે જે બેઠી ને મારી પુત્ર વધુ છે, મારો જુવાન જોત દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો. લગભગ 6 મહિનાથી મેં એના ચહેરા ઉપર ક્યારેય હાસ્ય નહોતું જોયું. અને આજે 6 મહિના પછી પહેલી વખત એને ખડખડાટ હસતી જોઈ મેં. એટલા માટે તેનું રડું છે કે તમારી પાસે જે નથી એ તમે બતાવવાનો પ્રયાસ કરો, અથવા તો જે છે એ છુપાવવાનો પ્રયાસ કરો, એમાંથી જ સમસ્યા સર્જાય. તો જે અત્યારે નવા હાસ્ય કલાકાર છે એમને જગદીશ ત્રિવેદી શું સલાહ આપવા ઈચ્છે? એટલે લાંબી રેસના ઘોડા થવું હોય તો એવી વાત પણ સાંભળી છે કે લગ્નનું નક્કી થઈ ગયું હતું, છતાં એ જ વ્યક્તિ સાથે જગદીશ ત્રિવેદીએ ભાગીને લગ્ન કર્યા. 3 પ્રતિજ્ઞા મેં લીધી કે જીવું ત્યાં સુધી સફેદ કપડાં જ પહેરીશ, બીજી જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું, અને ત્રીજી જીવું ત્યાં સુધી હવે કાર્યક્રમનો 1 પણ રૂપિયો ઘરે નહીં લાવું. હવે ભવિષ્યમાં કોઈ એવો હોય કે નિર્ણય લેવાના છે? 12મી ઓક્ટોબર 27ના રોજ એ સંકલ્પ લેવાનો છું કે ખડખડાટ જ્યારે હસીએ ત્યારે વિચારો બંધ થઈ જાય, નિર્વિચારની જેને ભૂમિકા કહેવાય. એટલે એ આપણે કેટલા બધા ધ્યાન કરવા પડે, યોગ કરવા પડે, ત્યારે એ પરિસ્થિતિ આવે એમ. પણ હસવું કે આમ ખડખડાટ હસીએ, બધા ટેન્શન ભૂલાઈ જાય, બધા દુઃખ ભૂલાઈ જાય, બધી ઉપાધિઓ વહી જાય, એ આમ થોડીક સેકન્ડ માટે સાવ વિચારો બંધ થઈ જાય. પણ હવે આ ખડખડાટ હસવું બહુ અઘરું થઈ ગયું છે. સમય એવો આવી ગયો છે, ઘરના એટલા પ્રોબ્લેમ હોય, બહાર જાય તો નોકરીના એટલા, ધંધાના એટલા, કેટલા બધા પ્રશ્નો હોય છે. પણ હજી ઘણા બધા લોકો સવારે આમ જાય ઓલા લાફ્ટર ક્લબમાં ખોટું દાંત કાઢવા, પણ હજી જ્યાં સાચા દાંત કઢાય છે, કે જ્યાં હજી સંસ્કૃતિ જીવે છે, એવા ડાયરાઓ કે જેમાં કલાકારો લોકોને ખૂબ દાંત કઢાવે. બાપ દીકરી સાથે મળીને બેસી શકે, પતિ પત્ની બેસી શકે, ભાઈ બહેને બેસી શકે, ને મા ને દીકરોય બેસી શકે, એવી સંસ્કૃતિ જ્યાં જીવે છે. આજે એવા કલાકારની વાત કરવી છે કે આમ તો આપણે સામાન્ય રીતે ઉદાહરણ લેતા હોય કે ચા વાળા તો ગમે ત્યાં પહોંચે હો, એમાં હજી એક આ ઉમેરવાની જરૂર છે કે ઝેરોક્સ વાળા ખૂબ ઊંચે પહોંચે હો. એટલે એક એવા વ્યક્તિની કે સામાન્ય ઝેરોક્સની દુકાનથી લઈ અને પદ્મશ્રી સુધીની સફર, અને એમણે છેલ્લું એક પ્રિન્ટ એવું કાઢ્યું, એ પાના ઉપર 2 શબ્દો લખેલા હતા, એક તો હાસ્ય અને બીજું સેવા. કે જેમણે સામાન્ય 1-2 રૂપિયાની કોપી વેચતા એ સમયથી લઈ અને એક એવો સમય કે જ્યારે તેમણે સંકલ્પ કર્યો કે 11 કરોડ રૂપિયા હું દાનમાં આપીશ. અને એક સમય પછી તેમના બધા કાર્યક્રમોમાં જે પૈસા આવે તે બધું દાન અર્થે, સારા અર્થે, કોઈ સારા કાર્યમાં એ ઉપયોગ કરે. એવા વ્યક્તિ પદ્મશ્રી, અને સાથે ડૉક્ટર નહીં પણ ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી. જગદીશભાઈ કેમ છો? મોજે મોજ.
શું કહેશો ગોઠડી પોડકાસ્ટમાં? પહેલા તો આપનું ગોઠડી પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. શું કહેશો આજે આમ જ્યારે ગોઠડી પોડકાસ્ટનું આંગણું છે અને પોડકાસ્ટની વાત છે ત્યારે? બસ ગોઠડીમાં તો હું ગોઠડી જ માંડવાની હોય એટલે તમારે જે કાંઈ પૂછવું એ પૂછો અને મને જે સૂઝે એ રીતે હું જવાબ આપું. જી. જગદીશભાઈ, ભણતર તમારું બહુ અઘરું રહ્યું અને એ પછી 3 વાર તમે પીએચડી કર્યું. આ સમયની થોડી વાત કરો. અવારનવાર આ વાત આમ તો હું કરી ચૂક્યો છું. લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગમાં મને દાખલ કર્યો હતો. જી. ખૂબ જ તોફાની હતો. હા. 8, 9 અને 10 3 વર્ષ હું ત્યાં ભણ્યો. 3 વર્ષ ગ્રહપતિએ મને સહન કર્યો, પણ 3 વર્ષના અંતે બીપી શુક્લ સાહેબ, એમનું નામ અત્યારે સ્વર્ગસ્થ છે, મારા તોફાનોથી કંટાળીને ટ્રસ્ટીઓને પત્ર લખ્યો કે આવતા વર્ષથી આ બોર્ડિંગમાં, લીંબડી સુરેન્દ્રનગર જિલ્લાનું એની બ્રાહ્મણ બોર્ડિંગ, આવતા વર્ષથી આ બોર્ડિંગમાં કાં મને રાખો અને કાં જગદીશ ત્રિવેદીને રાખો. એટલે હું રમૂજમાં કહેતો હોઉં છું કે ટ્રસ્ટીઓની તાબડતોબ મિટિંગ મળી અને મિટિંગમાં બધા જ બ્રાહ્મણો હતા, છતાં સર્વાનુમતે નિર્ણય લીધો. કારણ કે આપણે બ્રાહ્મણોમાં થોડું અઘરું છે, બધાના મત અલગ હોય એવું બની શકે. તો બધાએ એક જ નિર્ણય લીધો ને એ નિર્ણય એવો હતો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગ્રહપતિ નહીં મળે. વિદ્યાર્થીઓ 23 છે, એમાં એક નહીં આવે તો બોર્ડિંગને બહુ ફેર નહીં પડે, માટે જગદીશ ત્રિવેદીને કાઢો. એટલે મને લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાંથી રસ્ટિકેટ મને બરતરફ કરવામાં આવ્યો. અને આજ દિવસ સુધીના લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના ઇતિહાસમાં ટ્રસ્ટીઓએ કોઈ વિદ્યાર્થીને રસ્ટિકેટ કર્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી થવાનું સૌભાગ્ય ભગવાને મને આપ્યું. પણ હું વિનોદમાં કહેતો હોઉં છું કે આજે એ જ ટ્રસ્ટીઓ ગૌરવ લે છે કે અમારી બોર્ડિંગના ઇતિહાસમાં એક જ વિદ્યાર્થી પદ્મશ્રી થયો. અને એ લોકો એમ કહે છે કે આવી ખબર હોત તો 8-10 જણાને રસ્ટિકેટ કર્યા હોત. કે આપણા કાઢેલા જો બધાય પદ્મશ્રી થતા હોય તો વધારે વિદ્યાર્થીઓને બરતરફ કર્યા હોત. પણ એ તો હું વિનોદ માટે બોલું છું. પણ આ રીતે બોર્ડિંગમાંથી રસ્ટિકેટ કર્યો. મારા મા બાપ આવ્યા, ટ્રસ્ટીઓને સમજાવ્યા. મા બાપ ટ્રસ્ટીઓને વિનંતી કરે કે તમે રાખો. ટ્રસ્ટીઓ મારા મા બાપને વિનંતી કરે કે તમારો છે તમે રાખો ને. એટલે હું તો અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો, ન રામ રાખે ન ભરત રાખે, પણ મારે જાવું ક્યાં? એટલે લીંબડોનું અત્યારે તો નવું બસ સ્ટેન્ડ થઈ ગયું, પણ જૂના બસ સ્ટેન્ડ પાસે સુકલ્પા શેરી, ત્યાં એક મારા બહુ દૂરના સગાને ત્યાં પેંગેસ્ટ તરીકે મને રાખ્યો. અને પછી થાકવાનો વારો અમારી હાઈસ્કૂલના વિદ્યાગુરુઓનો હતો. હું અત્યંત તોફાની હતો. એ લોકોએ 11મા ધોરણમાં, એ વખતે અમારા સમયમાં સ્થાનિક પરીક્ષા લેવાતી. એટલે જે શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે ને એ જ પેપર તપાસે. એટલે અમારા સમયમાં કોઈને 11મા ધોરણમાં નાપાસ કરવાનું કુરિવાજ નહોતો. એટલે વિનોદમાં કહેવું હોય તેમ કહેવાય કે 11મામાં નાપાસ થવું હોય તો અરજી કરવી પડે. પણ મને ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય, GS બોયઝ હાઈસ્કૂલ લીંબડીની, એના વિદ્યાગુરુઓએ સજાના ભાગરૂપે મને 11મા ધોરણમાં નાપાસ કર્યો. અને હું રમૂજમાં એવું કહેતો હોઉં છું કે 11મામાં શિક્ષકોએ નાપાસ કર્યો અને 12મામાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. મને ગિલ્ટી ફીલ થઈ કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે આપણે આપણી મેળે નાપાસ ન થઈ શકીએ. એટલે મેં 12મા ધોરણમાં નાપાસ થઈને દેખાડ્યું. એનો મતલબ કે પાસ તો ઘણું થવું હતું, પણ હું નાપાસ થયો, પાસ થઈ ન શક્યો. કારણ કે દેખાદેખીમાં મેં વિજ્ઞાન પ્રવાહ લઈ લીધો હતો. તમને જેમાં રુચિ હોય, તમારી જેમાં પ્રતિભા હોય, એવી લાઈન તમારે લેવી. હું વિજ્ઞાનનો માણસ નહોતો અને વિજ્ઞાન પ્રવાહમાં જઈ ચડ્યો એટલે નાપાસ થયો. પણ આ રીતે 2 વખત નાપાસ થયો. હવે તમારા સવાલના જવાબ ઉપર આવું કે 2 વખત નાપાસ થયા પછી પારાવાર પસ્તાવો થયો. મને એમ થયું કે મેં મારા મા બાપને દુઃખી કર્યા, મારી બોર્ડિંગના ગ્રહપતિને દુઃખી કર્યા, ટ્રસ્ટીઓને દુઃખી કર્યા, મારી હાઈસ્કૂલના શિક્ષકોને દુઃખી કર્યા અને સમાજમાં બદનામી થઈ. મારા 4 મા બાપ શિક્ષક હતા, પાલક, માતા પિતા અને જન્મદાતા.
તો સ્વાભાવિક છે કે લોકો વાતો કરે કે જેના ચારેય મા બાપ શિક્ષક હોય એનો છોકરો, હા 4 શિક્ષકોનો છોકરો, એ 2 વાર નાપાસ થયો. એટલે બહુ પસ્તાવો થયો. અને પછી લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગ પાસે જગદીશ આશ્રમ છે અને ત્યાં ભોગાવો નદી છે જ્યાં ગાઈડ ફિલ્મનું શૂટિંગ થયેલું. એ ભોગાવો નદી અને જગદીશ આશ્રમની વચ્ચે આ જગદીશ મોડી રાત સુધી બેઠો અને લગભગ મધ્યરાત્રિ સુધી અને રડતો રહ્યો. અને એ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો કે ભલે 2 વખત નાપાસ થયો, સમાજમાં બદનામી થઈ, પણ 2 વખત પીએચડી કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદીની. એટલે હું દરેક વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે નિરાશા તો મળશે, નિષ્ફળતા મળશે જીવનમાં. બધા જ સફળ નથી થતા. એ તો ધીરુભાઈ અંબાણીને નિષ્ફળતા મળી હતી, પણ નિષ્ફળતા મળ્યા પછી તમે નિરાશ ન થાવ. સામે જ નદી હતી, એકાંત હતું, અંધારું હતું, આવડી મોટી નિષ્ફળતા હતી, પણ મરવાનો વિચાર 1 સેકન્ડ માટે નથી આવ્યો. 2 વાર નાપાસ થયો. અત્યારે 2% નહીં, 2 માર્ક્સ ઓછા આવે અને વિદ્યાર્થીઓ પંખે ટીંગાઈ જાય. એટલે સહન શક્તિનો સદંતર અભાવ થઈ ગયો. એટલે કોઈ સાત્વિક મનોરથ સાથે બેઠા થવાનું. પડી ગયા પછી કરતા જાળ કરોળિયો વાંય પડી ગભરાય, વણ તૂટેલા તાતણે એ ઉપર ચડવા જાય. એ વારંવાર પડે છે ને વારંવાર ઉપર ચડવાનો પ્રયાસ કરે છે ને અંતે એ જાળું રચીને રહે છે. એટલે માણસે પણ નિરાશ નથી થવાનું. એટલે હું આવા મનોરથ સાથે ત્યાંથી ઊભો થયો હતો કે 2 વખત પીએચડી કરીને બતાવીશ. 2 બદલે 3 વાર કર્યું, પણ આ રીતે નિષ્ફળતા મળેલી તોફાનોના કારણે અને પછી એક સાત્વિક મનોરથ સાથે પ્રયાસ કર્યો તો સફળતા મળી. 3 વાર પીએચડી, એક તમે દેવશંકરભાઈ મહેતા ઉપર, સાબુદ્દીન સાહેબ ઉપર અને મોરારી બાપુ ઉપર. તો આ 3 ઉપર જ શા માટે પીએચડી? એનું કારણ છે કે મારે નોકરી તો કરવી જ નહોતી, પહેલેથી નક્કી હતું. અચ્છા. હા, કે મારે નોકરી નથી કરવી. હા, મારી 59 વર્ષની ઉંમર થઈ, એમાં 1 કલાક માટે પણ મેં નોકરી નથી કરી એનું મને ગૌરવ છે, અભિમાનની ગૌરવ. એટલે નોકરી તો નહોતી જ કરવી. એટલે મેં પીએચડી, મારો પગાર વધે કે હું નોકરી કરતો તો એના ફાયદા માટે નથી કર્યું, પણ મેં 3 પીએચડી સદભાવનાથી કર્યા. આજે હું 82 જેટલા પુસ્તકો લખી શક્યો. મારા 6 પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યા, 1 પુસ્તકને જ્યોતિર્ન દવે પારિતોષિક પરિષદે આપ્યું. તો આ જે કંઈ હું કરી શક્યો લેખનની પ્રવૃત્તિ, એ મારા મોસાળનો વારસો છે. મારા નાના એટલે દેવશંકર મહેતા, અને એવડા મોટા નવલકથાકાર કે જેણે 63 જેટલી નવલકથાઓ લખી, 96 નવલિકાઓ લખી. અને દર્શકોને આશ્ચર્ય થશે, પણ વર્ષો પહેલા એક ગુનેગારને ફાંસીની સજા થઈ અને એને અંતિમ ઈચ્છા પૂછવામાં આવી, તો એની ઈચ્છા એવી હતી કે મારા પ્રિય નવલકથાકાર દેવશંકર મહેતા સાથે મારે એક આખો દિવસ રહેવું. એટલે હું એવું માનું છું કે કોઈ લેખક, કોઈ સર્જક માટે આનાથી મોટું સન્માન ન હોઈ શકે કે એનો ચાહક મરતા પહેલા અંતિમ ઈચ્છામાં પોતાના પ્રિય સર્જકને મળવાની ઈચ્છા વ્યક્ત કરે. તો હું દોહિત્ર છું અને લેખનનો વારસો દેવશંકર મહેતા પાસેથી મળ્યો. એટલે પહેલું પીએચડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દેવશંકર મહેતાની નવલકથાઓ પર કર્યું, એ મારા સાહિત્ય ગુરુ હતા. બીજું પીએચડી મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ ઉપર કર્યું. એટલે એક જ સબ્જેક્ટમાં એક જ યુનિવર્સિટી બીજી વાર પીએચડી નથી કરવા દેતી, એટલે બીજું પીએચડી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદથી કર્યું. અને પછી રહ્યા એ મારા ધર્મગુરુ. મેં કીધું 3 ગુરુ આવી જાય, સાહિત્ય ગુરુ, કલાગુરુ અને ધર્મગુરુ. એટલે મારા ધર્મગુરુ મોરારી બાપુ ઉપર મેં શિયુષા યુનિવર્સિટી વઢવાણથી 3જું પીએચડી કર્યું. એટલે મારે કરવું તો 2 વખત, પણ આ કારણે મેં આ 3 વ્યક્તિઓ ઉપર કર્યું અને 3 વખત કર્યું. એટલે 3 મારા ગુરુ જ છે અને 3 પ્રત્યે મારી સદભાવના, મારી શ્રદ્ધા વ્યક્ત કરવા માટે મેં આ 3 વખત પીએચડી કર્યું. અને આ દર્શકોના નોલેજ માટે, અહમને અભિવ્યક્તિ માટે નહીં, પણ 2 વિદ્યાર્થીઓએ જગદીશ ત્રિવેદીના સાહિત્ય ઉપર પીએચડી કર્યું, નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી. અને 2 વિદ્યાર્થીઓનો હું માનદ માર્ગદર્શક. મેં કીધું એમ મેં નોકરી નથી કરી, હું પ્રોફેસર નથી, પણ માનદ માર્ગદર્શક તરીકે મેં સેવા આપી. એટલે પીએચડીનો વિદ્યાર્થી થયો, વિષય પણ થયો અને વિદ્યાગુરુ પણ થયો. અને જ્યારે હાસ્ય કલાકાર તરીકેની વાત આવે
તો આમ ઘણી બધી પરિસ્થિતિઓ એવી હતી અને આમ તો કહેવાય છે કે કરુણતાની કુંખે હાસ્યનો જન્મ થાય. ચરમસીમાએ હા એમાં શું છે, સંપત્તિની ચરમસીમાએ વૈરાગ્ય જન્મે. હા રાજા ભરથરી લ્યો, રાજા ગોપીચંદ લ્યો, હા હા આને કોઈને પાનનો ગોલોક, ચાની હોટલ નહોતી. હા 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 કાં તો રાજા હતા, કાં તો રાજકુમાર હતા. જૈનોના 24 તીર્થંકર કાં તો રાજા હતા અને કાં તો રાજકુમાર હતા. જી. એટલે જે સંઘર્ષ કરતો હોય એને વૈરાગનો જન્મે. હા હા, મેળો નહીં ખાવાનું થઈ ગયા બાવા, એ રીતે એ સાચો વૈરાગ્ય નથી. નથી. હા 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 એટલે સંપત્તિની ચરમ સીમાએ વૈરાગ્ય જન્મે છે અને કરુણતાની ચરમ સીમાએ હાસ્ય જન્મે. હા તો એ જ્યારે આવી બધી પરિસ્થિતિમાંથી બહાર અને એમાંય લોકોને જ્યારે હસાવા, તો હાસ્ય કલાકાર તરીકેની જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? હાસ્ય કલાકાર થવું જ નહોતું. હું નાટકનો કલાકાર હતો. સૌથી પહેલો જાહેર પ્રયોગ મેં મારા મોસાળમાં હું રહેતો, તો ત્યાં નવરાત્રિમાં ગામના જ કલાકારો રામલીલા ભજવે, અવેતન હોય, શ્રદ્ધા અને ભક્તિથી ભજવે. હા એની અંદર મેં ભાગ લીધેલો લગભગ 10-12 વર્ષની ઉંમરે. એ પહેલો જાહેર પ્રયોગ હતો. અને પછી હું મોનો એક્ટિંગ ભજવતો થયો, પછી નાટકો, એકાંકી નાટકો ભજવતો થયો, નાટકો લખતો થયો. એમ મૂળ તો નાટકો જ કરવાતા. જી. નાટકનો જ કલાકાર હતો, નાટકો લખતો ભજવતો. પણ મારી સાથે નાટક કરવાવાળા મિત્રો નોકરી ધંધાથી બહાર ગામ જતા રહ્યા. એ લોકોને કેવળ જ્ઞાન થયું કે આ ધંધામાં લાંબુ નહીં હાલે, નાટકના ધંધામાં, એટલે નોકરી ધંધાથી જતા રહો. એમ હું એકલો પડી ગયો અને પછી હું ગુંગળામણ અનુભવતો હતો. આ વાત છે થાનમાં, જ્યારે હું 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ કાઢતો, હર્ષિદજી ઝેરોક્સ સેન્ટર, મસ્જિદ સામે, સ્ટેશન રોડ, 1 રૂપિયાની 3 કોપી. મારું નામ હતું જગો ઝેરોક્સ વાળો. અને અહીંયા એ ઝેરોક્સ સેન્ટર એ અમારા નાટકીય મિત્રોની બેઠકનું કેન્દ્ર હતું. ત્યાં હરેશ ત્રિવેદી, મૂળ તો એનું ઝેરોક્સ સેન્ટર હતું, પછી મેં લીધું. એટલે ત્યાં હરેશ ત્રિવેદી આવે, ત્યાં બળવંત વ્યાસ આવે, ત્યાં મિલન ત્રિવેદી આવે, આવા બધા મિત્રો, હરેશ કોટક આવે. આ બધા મિત્રો સાથે અમે નાટકો કરતા ને એ અવેતન. સ્પર્ધામાં નંબર આવે એ જ અમારા માટે બહુ મોટી વાત હતી. પણ નાટકની પ્રવૃત્તિ પડી ભાંગી અને મારે કોઈ પણ ભોગે વ્યક્ત થવું, સ્ટેજ ઉપર રહેવું. તો આજે મને સમજાય છે 59 વર્ષે કે ભગવાને મને સ્ટેજ ઉપર રહેવા માટે જ જાણે જન્મ આપ્યો છે. એટલે હું શાહબુદ્દીન રાઠોડ સ્વાભાવિક યાદ આવે, કારણ કે અમારી થાનગઢની એકમાત્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને હાસ્ય કલાકાર. એટલે હું એમની પાસે ગયો અને પછી મારે એવી કળા રજૂ કરવી હતી કે જે એકલા રિહર્સલ થઈ શકે, એકલા પરફોર્મ થઈ શકે. આ નાટકોમાં તો ટીમવર્ક હતું, એટલે એ પ્રવૃત્તિ પડી ભાંગી. એટલે મેં કીધું હવે ટીમવર્ક વાળી કોઈ કલા આપણે પસંદ નથી કરવી, જે એકલા સોલો થઈ શકે. એટલે શાહબુદ્દીન રાઠોડ યાદ આવ્યા ને એમને જેની વિનંતી કરી. પણ નવોદિત કલાકારોને હું ખાસ કહેવા માગું કે શાહબુદ્દીન રાઠોડ સાહેબ પાસે 1995માં હું ગયો. 95માં તો પહેલો પ્રોગ્રામ આપ્યો એમણે. 94માં હું જ્યારે ગયો ત્યારે મેં એમ કીધું હતું કે મને તમારી સાથે લઈ જાઓ, તમારે 2 સિટિંગ વચ્ચે તમારે વિશ્રામ લેવાનો હોય ત્યારે મને 5-10 મિનિટ બોલવા દેજો, અને મને પુરસ્કાર તો નહીં, મને ભાડું ન આપશો. એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગર જ્યારે કલા જ રજૂ કરવી, એવી ભાવનાથી કલાના ક્ષેત્રમાં પ્રવેશો ને તો સફળતા ચોક્કસ મળે. અત્યારે સમસ્યા શું છે કે રાતોરાત પૈસાવાળા થઈ જઈએ, રાતોરાત પ્રસિદ્ધ થઈ જઈએ, લોકો ઓટોગ્રાફ લે, ફોટોગ્રાફ લે, અને એના માટે થઈને આ ક્ષેત્રમાં આવવું એમ નથી. કલાના ક્ષેત્રમાં તો કલાને સમર્પિત થવું, એવી ભાવનાથી આવો તો સફળતા મળે છે. જી. હાસ્ય કલાકારની વાત કરી આપે, અને ઘણા બધા નાટકના પુસ્તકો લખ્યા, ઘણા બધા હાસ્યના પુસ્તકો લખ્યા. તો આમ બોલીને દાંત કઢાવવું એના કરતાં વધારે અઘરું છે લખીને દાંત કઢાવવું. અને તમે ઘણા બધા હાસ્યના પુસ્તકો પણ લખ્યા છે, એ વિશેની થોડી વાત જાણવી છે. આમ તો હું નાટકો જ લખતો, મારા પુસ્તકો નાટકના અને મોનો એક્ટિંગના એના જ હતા. જી. પણ મારા પ્રકાશક ગોપાલભાઈ માકડિયા, પ્રવીણ પ્રકાશન, રાજકોટ, એ એક મારા હાસ્યના કાર્યક્રમમાં આવેલા. અને પછી મેં નાટકો લખવાનું બંધ કરી દીધેલું, હાસ્યના કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ ગયો. પછી તો એમણે મને કીધું કે હમણાં તમે ઘણા સમયથી લખતા નથી. મેં કીધું હવે તો હું આમાં થોડો વ્યસ્ત થઈ ગયો છું. એ વખતે મારી કેસેટો, હાસ્યની કેસેટો બહાર પડી ગયેલી, તો એ સાઈડ ને બી સાઈડ વાળી જે જૂની આવતી,
એટલે ગોપાલભાઈએ બહુ સારો વિચાર આપ્યો એ કાર્યક્રમમાં કે આપણે તમારી કેસેટો ઉપરથી પુસ્તક કરીએ. એટલે જોક્સની કેસેટો ઉપરથી પુસ્તક થયું હોય એવી કદાચ પહેલી ઘટના. મારી 10 કેસેટો ઉપરથી એમણે પુસ્તક બનાવ્યું, પછી બીજી 10, ત્રીજી 10, એટલે 50 કેસેટો ઉપરથી 5 પુસ્તક થયા. અને પછી મને વિચાર આવ્યો કે આપણે લખીએ હળવા નિબંધો, હાસ્યરસિક પ્રસંગો. અને પછી હું ફૂલછાપમાં ગયો અને મારી કોલમ શરૂ થઈ સૌ પ્રથમ ફૂલછાપમાં 2001થી. એનું નામ હતું, હું ભૂલતો ન હોય તો, રમૂજની રેલગાડી. રમૂજની રેલગાડી શીર્ષકથી ફૂલછાપમાં કોલમ શરૂ થઈ અને પછી લખીને હસાવવાનું શરૂ કર્યું. એટલે આપણે કહ્યું એમ આ રીતે એ યાત્રા પણ શરૂ થઈ. પછી તો ગુજરાત સમાચારમાં લખ્યું, પછી દિવ્ય ભાસ્કરમાં વર્ષો સુધી લખ્યું, અને દિવ્ય ભાસ્કરમાં વિનોદ ભટ્ટની પાડોશમાં પણ પછી લખ્યું. વિનોદ ભટ્ટ જેવા સમર્થ લેખકની પાડોશમાં 6 પાના ઉપર લેખ લખવો એ પણ વર્ષો સુધી કર્યું. અને સ્વૈચ્છિક રીતે એ પણ બંધ કર્યું. મોરારી બાપુની દિવ્ય ભાસ્કરમાં કોલમ માનસ દર્શન શરૂ કરનાર હું. આ માનસ દર્શન શીર્ષક પણ મારું પોતાનું આપેલું. હા, એ 100 હપ્તા લખી, સદી કરીને બરાબર 100 હપ્તા લખી અને સ્વૈચ્છિક રીતે એ બંધ કરી. એટલે સમયસર પ્રવૃત્તિ શરૂ કરવી ને સમયસર બંધ પણ કરવી. કલાકારો અને લેખકોએ જ્યારે એમ લાગે ને કે હવે બંધ કરવાનો સમય થઈ ગયો છે, કેટલા પેગ પીધા પછી, આ મારા ગુરુનું વાક્ય છે, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનું, કે કેટલા પેગ પીધા પછી હવે દારૂ ન પીવો આગળ. એ જો શરાબીને ખબર હોય. કેટલી ચૂંટણી લડ્યા પછી હવે ફોર્મ ન ભરવું, એ જો ઉમેદવારને ખબર હોય. અને કેટલા કાર્યક્રમો કર્યા પછી કાર્યક્રમ ન કરવા, એની જો કલાકારને ખબર હોય. ને એમાં એક વાક્ય ઉમેરું છું કે કેટલું લખ્યા પછી હવે કલમ બંધ કરી દેવી, એ જો સર્જકને ખબર હોય તો જીવનમાં દુઃખ ન આવે. ક્યાં વાત હે, વાહ! કહેવાય ને ક્યાં ટકવું ક્યાં અટકવું એ બધું ખબર હોવી જોઈએ. વાહ, ખૂબ આપે સરસ વાત કરી. જગદીશ ત્રિવેદીએ લાખો લોકોને હસાવ્યા છે, પછી લખીને હોય, બોલીને હોય. પણ એ જગદીશ ત્રિવેદી રિયલ લાઈફમાં કેવા છે? આમ ઘરે કંઈ વાતચીત થતી હોય તો આમ રમૂજમાં હાલતી હોય, જોક્સ હાલતા હોય, કોઈ એવી ગંભીર પરિસ્થિતિ હોય તો એમાંય કંઈક લોકોનું હળવું વાતાવરણ કરવા માટે જગદીશ ત્રિવેદી જોક્સ કરતા. એમ રિયલ લાઈફમાં કેવા છે જગદીશભાઈ? સેન્સ ઓફ હ્યુમર ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ. યસ. પહેલી વાત ઈ કે આ ઈશ્વર દત્ત છે હાસ્ય વૃત્તિ. એટલે એ તમે સ્ટેજ ઉપર હોય તો તમે હસાવો એવું નથી. તમારા રોજબરોજના પ્રસંગોમાં પણ તમને હાસ્ય સૂજે જ અને તમે બોલતા જ. એટલે વાતાવરણ હળવું જ રહે. હું ઘરમાં હોઉં તો પણ મારા પિતાશ્રીને મોતિયો ઉતરાવ્યો સુરેન્દ્રનગરમાં ડૉક્ટર નરેન્દ્ર વર્મા સાહેબની હોસ્પિટલમાં. અને મોતિયો ઉતરાવી અને ઓલો આંખે પાટો બાંધેલો અને બાવડું ઝાલી અને હું એમને બહાર લઈ આવ્યો. અને પછી એમના પગરખા પહેરવાના હતા. તો હવે આવી પરિસ્થિતિમાં મેં રમૂજ કરી હતી. મેં મારા પિતાશ્રીને કીધું, મેં કીધું તમારા પહેરવા છે કે હારા હોય એ પહેરવા છે. એટલે બાપાનું ઓપરેશન કરીને બહાર લાવ્યા હોય તોય અમને રમૂજ હુજે, અમને ઉઠમણામાં રમૂજ હુજે, દરેક જગ્યાએ રમૂજ સૂજે. પણ જ્યાં કરવા જેવું હોય અહીંયા કરીએ. એટલે વાતાવરણ તો ઘરમાં હળવું જ રહે. પત્નીનો કોઈ જોક્સ બોલ્યા હોય અને પછી ઘરે આવીને સાંભળવું પડ્યું હોય એવો કોઈ દાખલો? ના, ક્યારેય નહીં હો, ક્યારેય નહીં. અને વસંત પરેશ ગુજરી ગયા મારા મિત્ર, એ તો એમ કહેતા કે મારી પત્નીએ મને એમ કીધું છે કે તમને 4 પૈસા મળતા હોય મારું ગમે એ બોલવું. એટલે અમારે એવું નથી કીધું, પણ એને ક્યારેય, કારણ કે આ સાચું નથી. આ લોકોને હસાવવા માટેનું છે. એટલે એમાં કંઈ ખોટું લગાડવાનો પ્રશ્ન નથી. પત્નીની ખાસ વાત આવી તો એવી વાત પણ સાંભળી છે કે લગ્નનું નક્કી થઈ ગયું હતું છતાં એ જ વ્યક્તિ સાથે જગદીશ ત્રિવેદીએ ભાગીને લગ્ન કર્યા. શા માટે? નીતા મારા પત્નીનું નામ, જામખંભાળે એમનું પિયર. મારા પિતાશ્રીએ મહાદેવના મંદિર એને પહેલા જોયેલી. એની મોટી બેન સુરેન્દ્રનગરમાં જ સાસરે છે. એટલે આ એને વ્રત કરાવવા માટે આવેલી નીતા. અને બંને બેન મહાદેવના મંદિર પૂજા કરવા આવેલા ત્યારે મારા પિતાશ્રીએ નીતાને જોઈ હતી. પછી આ વાત ચાલી, મારા માતુશ્રીએ જોઈ. એટલે મારા મા બાપે પસંદ કરેલી. પછી મેં જોઈ, હું ખંભાળિયા ગયો ને પછી મળ્યો. અને આ રીતે મારું એરેન્જ મેરેજ હતું ટૂંકમાં. આમ
સગપણ થયું વિધિવત, હા. 1 વર્ષ સગપણ રહ્યું, જી એટલે ભાગીને લગ્ન કરવાની કોઈ જરૂર નહોતી. પણ આ પ્રશ્ન આપનો બહુ સારો છે. મેં કહ્યું ને કે હું બેઝિકલી થિયેટરનો માણસ, નાટકનો કલાકાર, અને હું દહેજ પ્રથાની વિરુદ્ધમાં નાટકો લખતો. ડૉક્ટર બળવંત વ્યાસ અને હું, અમે બંને મારું લખેલું એક નાટક યોગ મહોત્સવમાં ભજ્યું હતું, 1 પાનું કેલેન્ડરનું, હમ. અને એ આખું દહેજની વિરુદ્ધમાં હતું. એટલે હું દહેજનો પહેલેથી વિરોધી હતો. તો મને એમ થયું કે જો હું દહેજ વિરોધી નાટકો ભજવતો હોય અને હું પાછો દહેજ લઉં, હમ. હું છે ને જેવી વાણી એવું જ વર્તન, હું બંનેને બને ત્યાં સુધી સમાંતર રાખવાનો પ્રયાસ કરું છું મારા જીવનમાં. જી એટલે મારો ગુસ્સો હોય તો એ પણ હું વ્યક્ત કરી દઉં, મને જે વસ્તુ નથી ગમી એ હું તરત કહી દઉં, જી મારો ક્રોધ હોય તો હું ક્રોધ તરત વ્યક્ત કરી દઉં, મને સારું લાગ્યું હોય તો તરત સારું લાગ્યું છે એમ કહી દઉં. જે અંદરના ભાવ છે એને છુપાવવા નહીં. હા. કારણ કે આ બધું કોલાહલ શેમાંથી થાય છે કે તમારી પાસે જે નથી એ તમે બતાવવાનો પ્રયાસ કરો, અથવા તો જે છે એ છુપાવવાનો પ્રયાસ કરો, એમાંથી જ સમસ્યા સર્જાય. આ શરીરની બીમારીઓ એમાંથી જ આવે છે. એટલે હું વાણી એવું વર્તન રાખવાનો પ્રયાસ કરું. એટલે મને એમ થયું કે હું દહેજની વિરુદ્ધમાં નાટકો કરતો હું હા. તો મારાથી દહેજ ન લેવાય. એટલે મારા સસરાને મેં સમજાવ્યા, પણ એ રીતે લગ્ન કરી દેવા તૈયાર નહોતા. મેં કીધું કપડાય નીતા મારા પહેરે, એક પણ ઘરેણું નહીં, એક પણ વાસણ નહીં, એક પણ રૂપિયો નહીં, એક પણ વસ્તુ નહીં, અને તમે એને વિદાય આપી દો. તો એ રીતે એ પરણાવવા તૈયાર નહોતા. અને એમની વાત સાચી હતી, એમને 5 દીકરી, એટલે બીજી દીકરીઓને જે આપ્યું હોય એ આને આપવું. એમ દીકરી તો બધી સરખી હોય મા બાપ માટે. અને બીજું કે સબસે બડા હૈ રોગ ક્યા કહેંગે લોગ, સમાજને બતાવું સમાજ શું કહે છે. એટલે એ રીતે તૈયાર નહોતા. એટલે પછી આ નિર્ણય લીધો. મોડી રાત સુધી નીતાને પણ સમજાવી કે આપણે ભાગી જઈએ. અને બીજે દિવસ સવારે હરસિદ્ધિ અમારા કુળદેવી, એટલે હરસિદ્ધિ માતાજીએ દર્શન કરવા જઈએ છીએ એમ કઈ નીકળ્યા અને રાજકોટ આવી ગયા. અને મિલન ત્રિવેદી, નયન ભટ્ટ, આ 2 મિત્રોને પહેલેથી જાણ કરેલી. એ વખતે સેલફોન નહોતા, પણ લેન્ડલાઇન ફોનથી જાણ કરેલી. એટલે એમણે બધી તૈયારી કરી રાખી હતી. એટલે નયન ભટ્ટના ઘરે જ લગ્ન કર્યા અને રાજકોટની કોર્ટમાં જઈ અને નોંધણી કરાવી દીધી. અને આ રીતે 25મી ઓક્ટોબર 1993ના દિવસે મેં આ ભાગીને લગ્ન કર્યા, કારણ કે દહેજ નહોતું લેવું. જગદીશ ત્રિવેદી એવા ઘણા નિર્ણયો લીધા છે. સફેદ કપડાં જ પહેરવાના, વાળ ને દાઢીમાં ક્યારેય પણ કલર નહીં કરવાના, પદ્મશ્રી મળ્યો એ બાદ કોઈ પણ સન્માન ના સ્વીકારવાનું, અને 11 કરોડ, અત્યારે તો જો કે 27 કરોડ રૂપિયા ને પાર થઈ ગયું છે દાન, પણ 11 કરોડ દાનમાં, સારા કાર્યમાં ઉપયોગ કરવા, આવા નિર્ણયો લીધા છે. આના પાછળનું અમને થોડું સમજાવો. એટલે એ તો આ જે પ્રતિજ્ઞા કરી એ મારી 50 વર્ષ પૂરા થયા ત્યારે કરેલી પ્રતિજ્ઞા છે. જી 45 વર્ષ મને જ્યારે પૂરા થયા 12મી ઓક્ટોબર 2012, ત્યારે હું અમેરિકા હતો અને આખો દિવસ એકાંતમાં રહ્યો. અને એ જાણીતી વાત છે જી કે જાતનો સંગ કર્યો અને પછી તે દિવસે સાંજે નિર્ણય કર્યો કે હવે પછી એને 5 વર્ષ કમાવું, પણ 50 વર્ષ પૂરા થાય જીવનના, પછી જીવીએ ત્યાં સુધી કાર્યક્રમનો 1 પણ રૂપિયો ઘરે ન લાવો. આવી જાહેરાત 45મા જન્મદિવસે કરી હતી. મેં જાહેરાત કરી ત્યારે લોકો જાત જાતની વાતો કરતા હતા. કોઈકે કીધું કે આનું ચસકી ગયું છે, ને કોઈકે કીધું કે આ તો પબ્લિસિટી સ્ટન્ટ છે, કાર્યક્રમ વધારે મળે એટલે આવી જાત જાતના પોતાના વિચારો પ્રમાણે માણસ વિચારે. તમે તમારા મગજ પ્રમાણે વિચારવાના કોઈ પણ ઘટનાને. એટલે જેનું કલુષિત મગજ હતું એને કલુષિત વિચારો કર્યા, જેનું ભૂષિત હતું સંસ્કારોથી એને સારા વિચાર કર્યા. એટલે જાત જાતની વાતો થતી હતી. હું દરેક કાર્યક્રમમાં બોલતો કે હવે નિવૃત્તિને 4 વર્ષ બાકી રહ્યા, હવે 3 વર્ષ બાકી રહ્યા, 2 વર્ષ બાકી રહ્યા. અને એવી રીતે 12મી ઓક્ટોબર 2017 આવી ગઈ અને મેં તારીખ સાથે વચન પાડ્યું. અને એમાં 3 પ્રતિજ્ઞા લીધી હતી. આનંદ ભુવનમાં કાર્યક્રમ હતો, પૂજ્ય મોરારી બાપુ, 300 જેટલી સેલિબ્રિટી, ગુજરાતના તમામ જાણીતા હાસ્ય કલાકારો, ડાયરાના કલાકારો, ગાયક કલાકારો, ગુજરાતના તમામ લેખકો, તમામ કવિઓ એ કાર્યક્રમમાં હાજર હતા. અને 3 પ્રતિજ્ઞા મેં લીધી કે જીવું ત્યાં સુધી સફેદ કપડાં જ પહેરીશ, બીજી જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું, અને ત્રીજી
જીવું ત્યાં સુધી હવે કાર્યક્રમનો એક પણ રૂપિયો ઘરે નહીં લાવું. આ 3 પ્રતિજ્ઞા લેવાનું કારણ શું છે કે આ શાસ્ત્રોમાં લખેલી છે. આ જગદીશ ત્રિવેદીની પોતાની નથી. આપણા જે 4 આશ્રમ છે, 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમની અંદર શું કરવાનું તો કે બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને વિદ્યાભ્યાસ કરવાનો. 26 થી 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમ. તો એમાં 2 કામ કયા તો કે લગ્ન કરી લેવાના અને પ્રામાણિકતાથી પૈસા કમાવાના. આ પ્રામાણિકતા નીચે અંડરલાઈન કરું, કોઈને બૂચ મારીને નહીં, નેટવર્ક ઊભા કરીને નહીં. અત્યારે મોટા ભાગે માણસ રાતોરાત કોઈ પણ હિસાબે રૂપિયાવાળા થઈ જવાનો પ્રયાસ કરે, એટલે ભ્રષ્ટાચાર વધ્યો છે. પ્રામાણિકતાથી પૈસા કમાવા. અને પછીનો જે આશ્રમ છે ત્રીજો, એ વાનપ્રસ્થાશ્રમ. તો એની અંદર સફેદ કપડાં એટલા માટે પહેરવાના, વાળ કાળા ન કરવા, રૂપાળા દેખાવાનો પ્રયાસ ન કરવો. સંન્યાસ આશ્રમની તૈયારી ધીમે ધીમે શરૂ કરી દેવી. સંન્યાસ આશ્રમ માટે તૈયારીના 25 વર્ષ આપ્યા છે આપણા શાસ્ત્ર. હિન્દુ સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ નથી, હું જાહેરમાં કહું છું. આટલો વિશાળ, આટલો જૂનો અને આટલો બધો જેને કહેવાય કે પાયાના સિદ્ધાંતોને અનુસરતો, આટલો બધો સહિષ્ણુ, આટલો બધો સમભાવ ધરાવનારો બીજા લોકો માટે, બીજા ધર્મના લોકો માટે, એવો હિન્દુ ધર્મ જેવો શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી. એને કેટલી સરસ વ્યવસ્થા કરી. એટલે આ વાનપ્રસ્થમાં અર્થ ઉપાર્જનનો ત્યાગ કરવો એટલે તમે નોકરી કરતા હોય તો તમે તમારા દીકરાને નોકરીએ ન લગાડી શકો, પણ જો ધંધો કરતા હોય તો તમે તમારા નાના ભાઈને, તમારા ભત્રીજાને, તમારા દીકરાને એ સોંપી દો. અને એક આંખ વન તરફ અને એક આંખ સદન તરફ રાખવાની 25 વર્ષ સુધી. વન તરફ એટલા માટે કે 75 વર્ષે સંન્યાસ આશ્રમ સ્વીકારવાનો, અને સદન તરફ એટલા માટે કે ભત્રીજો કે નાનો ભાઈ કે દીકરો જે ધંધો કરે છે તમારો, એ બરાબર તો કરે છે ને, એ ભૂલ કરતો હોય તો એને માર્ગદર્શન આપો. એટલે આ ત્રણેય જે નિયમો છે એ શાસ્ત્રોક્ત છે, જે મેં 12મી ઓક્ટોબર 2017ના દિવસે ધારણ કર્યા. આમાં તમે જે વાત કરી કે રાતોરાત અત્યારે લોકોને પૈસાવાળું થઈ જવું છે, ટીપે ટીપે સરોવર ભરાય, ધીરજના ફળ મીઠા, આવી ઘણી બધી ગુજરાતી કહેવતો છે જે આપણને ધીરજ ધરવાનું શીખવે છે. અને તમે એ બધી કહેવતો આમ તો સાર્થક કરી કે ઝેરોક્સની દુકાન ત્યારથી હાસ્ય કલાકાર અને પદ્મશ્રી સુધીની સફરમાં તમે 11 કરોડ રૂપિયા અને હવે તો 27 કરોડ રૂપિયા જેવી માતબર રકમ તમે સમાજના સારા કાર્યમાં ઉપયોગમાં આપી છે. તો આ બધું રાતોરાત નથી થઈ જતું, જેમ તમે વાત કરી એમ. તો તમે પણ એ રીતે બચત કરી હશે, કારણ કે બચત મોટો ભાઈ છે. તો એ તમે કેવી રીતે આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ આખું કર્યું? અમે છે ને, હું જ્યારે નાનો હતો ને, ગુજરવદી અમારા મોસાળમાં હું રહેતો, ત્યારે એક જૈનના દુકાનમાં અમે ભાડે રહેતા, તારાચંદ મામા, હું એને મામા કહું છું, અત્યારે તે ગુજરી ગયા. એટલે એમનો દીકરો પ્રકાશ, અને હું પ્રકાશનું એઠું પાણી બાળપણથી પી ગયેલો. એટલે હું રમૂજમાં એવું કહું કે મેં નાનપણથી વાણિયાનું એઠું પાણી પીધેલું. એટલે પૈસાના આયોજનની બાબતમાં હું એટલો બધો પાકો. મારા ખિસ્સામાં અત્યારે કેટલા રૂપિયા છે એ મને ખબર છે. મારા ખિસ્સામાં અત્યારે 2650 રૂપિયા છે. તમે વોલેટ ખોલો તો 1 રૂપિયો વધારે ન નીકળે, 1 રૂપિયો ઓછો ન નીકળે. વર્ષોથી હું રોજનીશી લખું, રોજે રોજનો હિસાબ લખું. એમાં 5 રૂપિયાની ચા પીધી હોય તો એની પણ નોંધ હોય કે આ 2650 માંથી 5 રૂપિયાની ચા પીધી. એટલે આટલું ઝીણું આયોજન મેં પૈસાની બાબતમાં કર્યું છે. બીજું કે હું દર વર્ષે, જ્યારે હું પ્રોફેશનલ કલાકાર હતો ત્યારે હું દર વર્ષે મેં કેટલા કાર્યક્રમો કર્યા, આ વર્ષે કેટલા કમાણો, પછી બીજા વર્ષે એ વધ્યું કે ઘટ્યું એની નોંધ રાખતો. એટલે તમારો ગ્રાફ ઊંચો ચડવો જોઈએ, માણસને ખ્યાલ આવવો જોઈએ કે હું પ્રગતિ કરું છું કે અધોગતિ કરું છું. એટલે આ 1 રૂપિયાની મેં કિંમત કરી છે. પછી મારા હાસ્યના કાર્યક્રમો શરૂ થયા તો મારી કેસેટો પ્રગટ થઈ. તો મારી કેસેટ હું જાતે હાઈવેની હોટલે વેચવા જતો, કારણ કે એ વખતે મને કોઈ ઓળખતું નહીં, મારી પાસે પૈસા નહોતા ને પ્રસિદ્ધિ નહોતી. એટલે જાતે કેસેટ વેચવી, એ રીતે પૈસા પણ મેળવવા, પ્રસિદ્ધિ પણ મેળવવી. એ વખતે કંઈ આ સોશિયલ મીડિયા નહોતું, એટલે અમારા લાઈવ કાર્યક્રમો જે થાય
એમાં કોઈને જો મારી રજૂઆત ગમે તો એ મારી પાસેથી નંબર લઈ લે લેન્ડલાઇન, અને એ મારો કાર્યક્રમ રાખે. જાહેરાતનું માધ્યમ તમારા કાર્યક્રમો જ હતા, બીજું તમારી કેસેટ હતી, અને એ વખતે રેડિયો અને દૂરદર્શન 2 જ માધ્યમ હતા. એમાં તમે રજૂઆત કરો ને લોકો સાંભળે ને એને ગમે તો તમને બોલાવે. આ સિવાય કલાકારની જાહેરાતનું કોઈ માધ્યમ હતું જ નહીં. એટલે ખૂબ મહેનત કરી, રાત દિવસ મહેનત કરી અને પૈસા બચાવ્યા. એ પૈસાને રિયલ એસ્ટેટમાં રોક્યા, જમીનમાં, દુકાનમાં, મકાનમાં. નાનકડો એવો પ્લોટ લઉં, એના પૈસા વધે, એ વેચું, એમાં બીજા પૈસા ઉમેરીને દુકાન લઉં, દુકાનમાં પૈસા વધે, એ ભાડે આપું, વળી એને વેચું, મકાન લઉં. એમ ધીમે ધીમે રિયલ એસ્ટેટમાં રોકાણ વધતું ગયું. અને 2012માં મને એમ થયું કે આ સંપત્તિ પર્યાપ્ત છે. એટલે કોઈ પણ વસ્તુનો સંતોષ પણ થવો જોઈએ. આપણે ટાટા, બિરલા, અંબાણી તો હતા નહીં, અત્યારે નથી, પણ સંતોષ અગત્યનો છે. ધન અગત્યનું ધન, શ્રેષ્ઠ ધન સંતોષ ધન છે. એટલે મને એમ થઈ ગયું આટલું પર્યાપ્ત છે. હું 100 વર્ષ જીવું તો મારે મારા દીકરા પાસે હાથ લાંબો ન કરવો પડે એટલું મારી પાસે આવી ગયું છે. એટલે પછી આ નિવૃત્તિનો વિચાર આવ્યો. એટલે આ રીતે આખું આયોજન કર્યું, કરકસર કરી છે, બચત કરી છે, એનું સાચું રોકાણ એવી જગ્યાએ કરો કે તમારું રોકાણ ડૂબે નહીં. કેટલાય લોકો ખોટી જગ્યાએ રોકાણ કરીને બરબાદ થયા છે. વધારે વ્યાજની લાલચે પૈસા આપીને બરબાદ થયા છે. એટલે તમારું રોકાણ પણ સાચી જગ્યાએ હોવું જોઈએ, કરકસર કરવી જોઈએ. ત્રેવડ ત્રીજો ભાઈ, આપણે ત્યાં કહેવત છે, ત્રેવડી કરકસર, એ તમારો ભાઈ છે. એટલે આ રીતે જીવનનું આયોજન કર્યું, અર્થ નિયોજન કર્યું. કુટુંબ નિયોજન એક જ નથી કર્યું, પણ અર્થ નિયોજન પણ કર્યું. દરેક વસ્તુના નિયોજન કરવા પડે તો તમે સફળ થઈ શકો. એવા સમયની જ્યારે તમે વાત કરી કે કેવો સમય, સોશિયલ મીડિયા નહોતું અને લેન્ડલાઇનમાં તમને ફોન આવે કે કાર્યક્રમો કરવાના છે. ત્યાંથી જગદીશ ત્રિવેદીએ વિદેશ પ્રવાસો પણ એટલા બધા કર્યા છે. તો આમ ગુજરાતમાં કાર્યક્રમ કરો અને વિદેશ પ્રવાસ, એમાં વિદેશમાં જઈને તમે લોકોને હસાવો, આ બંનેમાં આમ કેટલો તફાવત છે, કેટલો ફેર છે? 2 વસ્તુનો ફરક હોય છે. એક તો અહીંયા છે ને કાર્યક્રમો પુષ્કળ થતા હોય, કલાકાર પણ પુષ્કળ હોય. એટલે જેટલું આકર્ષણ વિદેશમાં રહેતા ગુજરાતીઓને અમારું હોય એટલું ગુજરાતમાં રહેતા ગુજરાતીઓને ન હોય. આ પહેલો તફાવત. અને બીજો તફાવત, ત્યાં સંપત્તિ વધારે મળે, કારણ કે ત્યાંના ચલણમાં તમને પૈસા મળે. એટલે ડોલરમાં પૈસા મળે તો ડોલરની જે રકમ હોય એ રૂપિયા કરતાં મોટી હોય એટલે વધારે રૂપિયા મળે. એટલે 2 વસ્તુનો તફાવત એની અંદર જોવા મળે છે કે આ લોકોને અમારું આકર્ષણ વધારે હોય છે, કારણ કે અમે ઓછા અમને મળીએ છીએ, અહીંયા ઇઝી અવેલેબલ છીએ. અને બીજું કે ત્યાં પુરસ્કાર વધારે મળે. કેટલા વિદેશ પ્રવાસો કર્યા? 102. અને અત્યાર સુધીમાં ગુજરાત, વિદેશ બધી જગ્યાએ કાર્યક્રમો કેટલા કરેલા? 3500 આસપાસ. 3500. કારણ કે 95 થી શરૂ કર્યું, 31 વર્ષની યાત્રા થઈ. હા, વર્ષે 100 થી 125 કાર્યક્રમોની એવરેજ આવે. દર વર્ષે 100 થી 125 કાર્યક્રમો. એટલે લગભગ 3000 થી 3500 ની વચ્ચે કાર્યક્રમો થઈ ગયા છે. એની પણ યાદી છે આખી જિંદગીના કાર્યક્રમોની, કઈ તારીખે ક્યાં કર્યો, કયા કલાકાર સાથે કર્યો, વનમેન શો કર્યો અને કેટલા રૂપિયા પુરસ્કાર લીધો. આ 95 થી શરૂ કરીને 2026 સુધીની મારી પાસે યાદી છે. 95 થી વાત કરી તમે, 95 થી શરૂ, 2026 અત્યારે ચાલે છે. એ સમયના ડાયરા કાર્યક્રમો અને અત્યારના ડાયરા કાર્યક્રમોમાં શું તફાવત તમને જોવા મળે? એ સમયે એક તો સોશિયલ મીડિયા નહોતું, એટલે મેં કીધું એમ લોકોને ડાયરા સાંભળવા મોબાઈલમાં સાંભળવા ન મળે, બરાબર. ટેલિવિઝનમાં પણ નહોતા મળતા, આટલી બધી ચેનલો નહોતી. મેં કીધું એમ દૂરદર્શન એક જ હતું, ગમત ગુલાલ, અને એમાં ડાયરા થતા. એટલે હાસ્યના ડાયરાના કાર્યક્રમો ટીવીમાં જોવે, પણ દૂરદર્શનમાં. રેડિયો ઉપર આવે, ભજનીક આવે, લોકગીતો ગાવા વાળા આવે, હાસ્યરસ કરવા વાળા આવે, પણ બહુ ઓછું. એમ આ 2 જ માધ્યમ હતા. એટલે ડાયરા જે જાહેર થાય એમાં લોકો બહુ દૂરથી આવે, આકર્ષણ ખૂબ હતું. અને બીજું, એ વખતના ડાયરાની અંદર મજા એ હતી કે દાખલા તરીકે ક્ષત્રિયો જ બેઠા હોય અને દરબારના જોક્સ અમે કહી તો કોઈને ખોટું નહોતું લાગતું. પછી ગાંધીનગરમાં નેતાઓ જ બેઠા હોય,
ભાજપના હોય ને કોંગ્રેસના હોય ને અપક્ષના હોય, અને નેતાઓના જ જોક્સ કઈ એ લોકો ખડખડાટ હશે ને પાછા અમને જમાડીને પુરસ્કાર આપીને વિદાય કરે, કોઈને ખોટું નહોતું લાગતું. હવે સમય બદલાયો છે. હવે તફાવત મોટો શું થયો, લોકોના કાળજા બહુ કોણા થઈ ગયા. હવે લોકોને નાની નાની વાતમાં ખોટું લાગી જાય અને પછી સોશિયલ મીડિયા ઉપર એનો વિરોધ કરે ને, આવું એ વખતે નહોતું. એટલે સમય બદલાયો છે, એમાં સારું અને નરસું બંને વસ્તુ આવી છે સમય બદલાતા, પણ ચાલ્યા કરે, સમયનું કામ કરે છે. જી, 3,500 આસપાસ કાર્યક્રમો તમે આપેલા છે. કોઈ એવો યાદગાર પ્રસંગ જે તમારે આજના તકે કહેવો હોય, કોઈ એવી કઈ ઘટના બની હોય, કોઈ રમૂજની વાત હોય? રમૂજ કરતાંય તે એક બહુ સારો પ્રસંગ હું શેર કરું જી દર્શકો સાથે. બિલાસપુર મારો કાર્યક્રમ હતો ને, લગભગ મારા વન મેન શો વધારે પડતા હોય. એક જગદીશ પંડ્યા કરીને કલાકાર હતા, એ વન મેન શો દેશ અને પરદેશમાં કરતા, રાજકોટ જંકશન પ્લોટમાં રહેતા. અત્યારે એ હયાત નથી. એ જગદીશ પછી આ જગદીશ ત્રિવેદી, એણે વન મેન શો ખૂબ કર્યા. મોટા ભાગે વન મેન શો હોય મારા. તો 2.5-3 કલાકનો કાર્યક્રમ પૂરો કર્યો પછી એક વડીલ, લગભગ 70, 72, 75 કદાચ હશે, એ મારી પાસે આવીને મને આમ પગે લાગીને રોવા જ માંડ્યા. મેં કહ્યું, એક તો આપ મારા પિતાશ્રીની ઉંમરના છો અને તમે પગે લાગો નહીં, મારે તમને પગે લાગવાનું હોય, બીજું તમે હાસ્યનો કાર્યક્રમ સાંભળીને રડો છો શું કામ? અને ત્યારે એ વડીલે કીધું, બિલાસપુરમાં મને કે ઓલી સામે જે બેઠીની મારી પુત્ર વધુ છે અને મારો જુવાન જો દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો, એટલે લગભગ 6-1 મહિનાથી મેં એના ચહેરા ઉપર ક્યારેય હાસ્ય નહોતું જોયું. અને આજે 6 મહિના પછી પહેલી વખત એને ખડખડાટ હસતી જોઈ મેં. એટલા માટે તેનું રડું છું. અને આવો જ એક અનુભવ હમણાં જ બન્યો. 31મી ડિસેમ્બરે જ આ 25ની સાલનો છેલ્લો દિવસ, અને નલિન પંડિત સાહેબ શિક્ષણવિદ છે બહુ મોટા, અને એમના સંતાનોએ અમરેલી અક્ષર પાર્ટી પ્લોટમાં મારો કાર્યક્રમ રાખેલો. અને કાર્યક્રમ પૂરો થયો પછી એક બેન મળવા આવ્યા, એનો તો વિડીયો રેકોર્ડિંગ પણ છે. અને એને કીધું કે મારા પતિનું 3 મહિના પહેલાં અવસાન થયું છે અને અમે પતિ પત્ની દરરોજ રાત્રે તમને સાંભળીને સૂતા એમ. અને 3 મહિના પહેલાં હું વિધવા બની છું અને મને સમાચાર મળ્યા કે જગદીશભાઈ ત્રિવેદી આવે છે. તો આ લોકોએ મને આમંત્રણ નથી આપ્યું, પણ હું આમંત્રણ વગર આવી અને આ તમારો કાર્યક્રમ સાંભળ્યો. અને એ બાઈએ એમ કીધું કે 3 મહિના પછી મને એમ લાગે છે કે હું જીવું છું. એટલે આવા જે અનુભવ છે ને, એ બહુ મોટી ઇમ્યુનિટી આપે છે કલાકારને, બહુ મોટું બળ આપે છે. અને રૂપિયામાં જે પુરસ્કાર મળે છે ને એના કરતાં અનેક ગણો સંતોષ અને આનંદ આ પ્રકારના અનુભવો આપે છે. એટલે આટલું માન મેળવવા માટે કેટલી બધી મહેનત, અને લોકોને ખડખડાટ કોઈ પણ સ્વાર્થ વગર હસાવ્યા હોય, અને લોકોએ એટલો પ્રેમ આપ્યો હોય. આટલો પ્રેમ મેળવવા, માન મેળવવા, સન્માન મેળવવા, એટલું સંસ્કૃતિસભર જીવ્યા પણ હોય. તો જે અત્યારે નવા હાસ્ય કલાકાર છે, તો એમને જગદીશ ત્રિવેદી શું સલાહ આપવા ઈચ્છે? નવા હાસ્ય કલાકારોને હું એટલું જ કહેવા માગું, સલાહ કરતાં વિનંતી કરું કે એક તો તમારા પોતાના જોક્સ, મૌલિક જોક્સ લઈ આવો. જી જી. આમાં શું છે, હવે મહેનતનો અભાવ થઈ ગયો નવા કલાકારોમાં. એટલે એ ક્યાંય સોશિયલ મીડિયામાં ફરતી હોય, કોઈ પણ કલાકારની રમૂજ, અથવા તો લેખિત સ્વરૂપમાં ફરતી હોય, તો મૌલિક નહીં પણ ત્યાંથી ઉછીનું લીધેલું લઈ આવે. પછી પ્રસંગો જે છે, ગંભીર પ્રસંગો, જે મોટિવેશનલ પ્રસંગો, સ્પિરિચ્યુઅલ પ્રસંગો, તો એ પણ તમે તમારા પોતાના ગોતો. બૌદ્ધિક પ્રસંગો, પ્રેરક પ્રસંગો, પણ એ કોકના સાંભળેલા. એટલે ખાસ હું સલાહ તો હું ન આપું, પણ એક વિનંતીના સૂરમાં કહું કે ભાઈ તમારી મૌલિકતા સાથે તમે આવો. અને મૌલિકતા સાથે જે કલાકારો આવ્યા છે નવોદિતો, એ પાછા સ્થિર થઈ ગયા છે આ ક્ષેત્રમાં. કારણ કે અંતે તો મૌલિકતા જ ટકે છે. જેની પાસે મૌલિકતા નથી એ લાંબુ નહીં કાઢે. એટલે જો તમારા ક્ષેત્રમાં લાંબી રેસના ઘોડા થવું હોય, શાહબુદ્દીન રાઠોડ સાહેબ 69માં એમણે પહેલો પ્રોગ્રામ આપ્યો હતો. એટલે 31 વર્ષ એ સદીના, 26 વર્ષ આ સદીના, એટલે કેટલા વર્ષ ત્યાં હિસાબ કરો. 58 વર્ષથી બોલે છે, 31 વર્ષથી તો હું બોલું છું.
એટલે લાંબી રેસના ઘોડા થવું હોય તો તમારી મૌલિકતા સાથે આવો, એટલે મહેનત થોડી કરવી પડે, મૌલિકતા સાથે આવવું પડે. આટલું જ હું વિનંતી સ્વરૂપે કહેવા માંગુ નવોદિત કલાકારોને. જી, હું આપને શબ્દ આપું, એના ઉપરથી આપે જોક્સ અથવા તો કોઈ રમૂજની વાત કહેવાની છે. ચોરો, ગામનો ચોરો. જી. હા, ચોરા ઉપર તો એવી કોઈ રમૂજ મારી પાસે છે નહીં, પણ ચોરો જે છે ને એ એક જમાનાની અંદર આમ જેને કહેવાય ને કે લોકોને બહુ મોટી હિંમત આપતો. કારણ કે ચોરામાં તમે જુઓ, સવારે આરતી થાય, સાંજે આરતી થાય, ગામના વૃદ્ધો ત્યાં આવીને બેઠા હોય, ધૂન ભજન થતી હોય, કોઈ માણભટ્ટ આવે તો ત્યાંથી કલા રજૂ કરે, કોઈ કથાકાર આવે તો ચોરે પોતાની કથા રજૂ કરે. એટલે ચોરો બહુ મોટું આશ્વાસન આપવાનું ઠેકાણું હતું. ચોરા ઉપર કોઈ રમૂજ મને યાદ આવતી નથી. ઓકે. રાજકોટ, રાજકોટ તો રંગીલું શહેર છે. રાજકોટ તો જેને કહેવાય ને કે એક મેં વર્ષો પહેલાં રાજકોટ ઉપર એવી કવિતા લખેલી. આ વાત કરું છું લગભગ 95-96માં જ્યારે હું આવ્યો ત્યારે. ફૂલછાબ ચોકમાં રાત પડે ને લોકો ભેગા થાય અને પછી ઓલા તીખા મોરા, એ પાછા અળ નથી બોલતા ઘણા, મોળા નહીં, મોરા, મોળા ન બોલે. હા, તીખા મોરા આપવાનું, મોરા અળની જગ્યાએ ર બોલે. હા, વાપી હું એક ભાઈને મળવા જતો હતો ને એને આવી તકલીફ હતી. હું એના ઘરે જ જતો હતો ને એ મને હામો મળ્યો. હવે એ અળ નહોતો બોલી શકતો. તે કે લે, હું તમને મરવા આવતો હતો ને તમે મરી ગયા કે. હા, મેં કીધું આપણે બે મરી ગયા, રોડની વચ્ચોવચ મરી ગયા કીધું. હું જીવું તને વાંધો હું જ. એટલે ઘણા લોકો અળ ન બોલી શકતા હોય એટલે આ તીખા મોરા બોલે. મેં બહુ ખાધા છે એટલે મને ખબર. એટલે રાજકોટ એવું રંગીલું શહેર છે કે એ સ્વાસ્થ્યની વાતો કરતા કરતા તીખા મોરા ખાય. વાતો સ્વાસ્થ્યની કરતા હોય એવું શહેર છે. રાજકોટ છે ભાઈ, આ રાજકોટ છે. હા, રંગીલું રાજકોટ છે. લગન ઉપર તો હવે જેટલી વાત કરી એટલી ઓછી છે, પણ તાજો ટોપિક ઉપાડી. હમણાં એક ભાઈનો વરઘોડો નીકળ્યો ને, મેં કીધું આનો તો મહિના પહેલા નીકળ્યો હતો. તો હું તો ઊભો રહી ગયો. મેં કીધું એલા બીજી વાર લગ્ન કર્યા શું? મને કે ના લગ્ન તો એક જ વાર કર્યા. તો મેં કહું મહિના પહેલા તારો વરઘોડો નહોતો નીકળ્યો? મને કે મારો જ નીકળ્યો. મેં કહ્યું મહિના પહેલા ઘોડે ચડ્યો, પાછો શું કામ ચડ્યો? મને કે હનીમૂન કરવા હિલ સ્ટેશન ઉપર ગયા હતા ને જીવ તો પાછો આવતો રહ્યો ને. તે મારા બાપા રાજી બહુ થયા. તે કે બીજી વાર કાઢો વરઘોડો. અને હજી બાપા કે છે ગામ જમણ બીજી વાર કરવો છે ને આ વખતે ચાંદલો નથી લેવો, કારણ કે વવે ધક્કો ન માર્યો ને છોકરો જીવતો આવ્યો. એટલે બાપા રાજી થઈ ગયા. ખેતર બોલો હવે આ ખેતરમાં જોક કેમ કરવા? મુંબઈ વરલી સી ફેસ ઉપર એક અબજોપતિ હીરાના વેપારીએ બંગલો બનાવ્યો ને હાઉસ વોર્મિંગમાં મારો પ્રોગ્રામ રાખ્યો. મને બંગલો બતાવતો હતો ને એમાં અભાગ્યે બેડરૂમ ને કિચન ને એ બધું બતાવ્યું. એનો વાંધો નહીં, પણ ટોયલેટ દેખાડ્યું. મને કે આમાં 6 લાખ રૂપિયા નાખ્યા. તો હું તો એમનામ ઊભો રહ્યો, મારા ચહેરાની રેખા ન બદલાણી, એને ન ગમ્યું. મને કે આમાં 6 લાખ નાખ્યા, આખા બંગલામાં નહીં. મેં કહું મને એટલી તો ખબર પડે કે વરલી સી ફેસ ઉપર 6 લાખ રૂપિયામાં બંગલો ન થાય. તો મને કે તમને અચરજ ન થયું? મેં કીધું અમને એટલા માટે ગુજરાતના માણસોને અચરજ ન થાય. કીધું તારું મુંબઈ મૂકીને તું અમારા ગુજરાતના ગામડે આવ્યું તો ખરો. અમે 2 કરોડના ખેતરમાં બેઠા હોય, તારા 6 લાખ રૂપિયાની શું વેલ્યુ? અમારું 2 કરોડનું હોય અને હાઈવે ટચ ટોયલેટ હોય. અમારું નેશનલ હાઈવે ટચ હોય. એટલે ખેતરની એક મજા હતી. ગામડાની તમે વાત કરી એટલે આ તો શબ્દો ઉપરથી જોક્સની વાત છે, પણ મને તમારી કવિતા યાદ આવી. તો આપની કવિતા સાંભળવી છે ગામડા ઉપરની. કવિતા બહુ જૂની છે અને હવે તો બધા ઘણા કલાકારો બોલે છે. જી. પણ વર્ષો પહેલાં જ્યારે હું મારા વતનના ગામડે ગયો ત્યારે મેં જે કંઈ જોયું એ મેં આ કવિતામાં લખ્યું છે કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાકોટા હોય, પણ માણા મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય, જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ દિલના ડેકા ડેકા હોય,
જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંઠે ધારો હોય, પણ સૌનો વ્યવહાર સારો હોય. અને ગામડામાં ડણકુને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં પાંબરડા ભાંખારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય. ક્યાં વાત છે. કારણ કે મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનું આ કોટેશન છે કે શહેરની સંસ્કૃતિ અને ગામડાની સંસ્કૃતિમાં એટલો જ તફાવત છે કે શહેરનો માણસ એમ વિચારે કે ભેગું કરીને જીવાય, જ્યારે ગામડાનો માણસ એમ વિચારે કે ભેગા થઈને જીવાય. આ બે સંસ્કૃતિમાં આટલો જ તફાવત છે. વાહ. જોક્સની વાત ઉપર આવીએ. શબ્દ છે પતિ પત્ની. પતિ પત્નીના તો જેટલા જોક્સ કરો એટલા ઓછા છે, કારણ કે એ તો 5 કલાક 10 કલાક સુધી બોલી શકાય. એક ભાઈનું શરીર હમણાં બહુ સારું થયું, એટલે મેં એને પૂછ્યું, મેં કીધું હિલ સ્ટેશન ઉપર ગયા હતા? મન કે ના, મારા પત્ની ગયા હતા. એટલે એના ઘરના ગયા, એમાં આનું શરીર સારું થઈ ગયું. એક મારા ગુરુની જ રમૂજ છે. એ કે ભાઈબંધે એક મિત્ર પાસે જઈને ધોખો કર્યો કે મારી પત્ની રોજ 200 રૂપિયા માગે, મારે શું કરું? તો કે રોજ એ 200 રૂપિયાનું કરે છે શું? તો કે એકાદ વખત આપું તો ખબર પડે. એટલે પતિ પત્નીના તો તમે 10 કલાક બોલો તો ખૂટે નહીં, કારણ કે મૂળ વિષય જોકની અંદર મોટામાં મોટો વિષય જ આ છે, રાજકારણ ને પતિ પત્ની દાંપત્ય જીવન. સરપંચ. સર એટલે માથું અને પંચ એટલે 5. જેને 5 માથા છે એવો એટલે અડધો રાવણ તો હોય. એક સરપંચ ઉપરથી આ રાવણ યાદ આવ્યો, રાવણ ઉપરથી પાછું યાદ આવ્યું. રાવણ પાનના ગલે ગયો રાવણ, અને ત્યાં જઈને કે 1 સિગારેટ ને 9 બીડી આપો. બોલો કે કેમ 10 સિગારેટ નહીં? તો કે મોંઘવારી બહુ છે ને, હું 1 સિગારેટ પીવું ને બાકીના મોઢા ભલે બીડી તાણતા. જી. થોડાક પ્રશ્નો પૂછવા છે. જગદીશ ત્રિવેદીને મુખ્યમંત્રી બનાવે તો જગદીશ ત્રિવેદી શું બદલાવ લાવે અથવા તો શું અમલમાં મૂકે? પહેલાં તો મુખ્યમંત્રી બનાવે એટલે પહેલો જ અમલમાં એ લાવું કે હું કોઈ પણ જાતનો પગાર ન લઉં, અને મુખ્યમંત્રી તરીકેથી જ્યારે હું નિવૃત્ત થઉં તો જીવું ત્યાં સુધી પેન્શન ન લઉં. કારણ કે આ સમાજ સેવાનું ક્ષેત્ર છે. સેવાના ક્ષેત્રમાં પગાર ન હોય, પેન્શન ન હોય, આ નોકરી નથી. એટલે પહેલો બદલાવ તો આ લાવું. ભગવાન પ્રસન્ન થાય અને કે એક વસ્તુ માગવાની છે, એક ઈચ્છા તમારી પૂરી થશે, એ ઈચ્છા કઈ હોવી જોઈએ? મારી એક જ ઈચ્છા, હવે ખરેખર ભગવાન પ્રસન્ન થાય કે ન થાય, પણ એક જ ઈચ્છા હવે જીવનમાં રહી છે કે હવે કોઈ ઈચ્છા ન રહે. હવે એક જ ઈચ્છા છે કે હવે કોઈ ઈચ્છા ન રહે. એટલે કહેવાય ને કે ઈચ્છા બાકી રહી જાય અને ન રહી આપે તો મૃત્યુ, અને બાકી માણસના શ્વાસ પૂરા થઈ જાય ને ઈચ્છા બાકી રહી જાય તો એ મૃત્યુ છે, અને ઈચ્છાઓ તમામ પૂરી થઈ જાય ને શ્વાસ બાકી રહી જાય તો એ મોક્ષ છે. એટલે મારી તો હવે એક જ ઈચ્છા છે, ભગવાન તો પ્રસન્ન થવાના નથી, પણ આ પ્રેક્ષકો 31 વર્ષથી પ્રસન્ન છે એ ભગવાનથી જરાય ઉતરતા નથી. હું એને મારા ભગવાન જ માનું છું. એટલે એ લોકો પાસે આ ઈચ્છા વ્યક્ત કરી દઉં કે હવે કોઈ ઈચ્છા ન રહે, એ જ હવે ઈચ્છા છે. અને જગદીશ ત્રિવેદીએ ઘણા બધા નિર્ણયો એના જીવનમાં લીધા છે. હવે ભવિષ્યમાં કોઈ એવો હોય કે નિર્ણય લેવાના છે? હા, હું 1.25 વર્ષ પછી 60 વર્ષ પૂરા કરું છું મારી જિંદગીના. જી. 12મી ઓક્ટોબર 2027. એટલે આમ તો મેં અમલ શરૂ કરી જ દીધો છે. મેં ગયા વર્ષે અમેરિકાના વર્જિનિયા રાજ્યના રોનક શહેરમાં ત્યાંની કેન્સર હોસ્પિટલ માટે કાર્યક્રમ કરી દીધો. જી. પછી કેનેડાના એડમન્ટનની કેન્સર હોસ્પિટલ માટે કાર્યક્રમ કરી દીધો. જી. પછી નાઇગ્રા ફોલ્સ જે છે, અહીંયા નાઇગ્રા સિટી છે એ ફોલ્સના કિનારે, તો નાઇગ્રા સિટીની જનરલ હોસ્પિટલ માટે મેં કાર્યક્રમ કરી દીધો. ઓસ્ટ્રેલિયા હું ગયો તો સિડની અને કેનબરા 2 કાર્યક્રમો હિન્દુ યુનિવર્સિટી માટે હતા. તો મારો પુરસ્કાર આપી અને મેં અપીલ કરી તો 1.5 કરોડ રૂપિયા એ 2 કાર્યક્રમમાંથી એકત્રિત થયા. એ મારા પુરસ્કાર સાથે 1.5 કરોડ ઓસ્ટ્રેલિયામાં આપીને આવતો રહ્યો. અને આ 5 દિવસ પછી 17મી જુલાઈએ હું કેન્યા આફ્રિકા જાઉં છું. ત્યાં 4 કાર્યક્રમો છે.
મિનિમમ 30 લાખ રૂપિયાનો કમિટમેન્ટ છે, પણ 30 લાખથી વધારે મળશે તો એ તમામ રકમ હું જરૂરિયાતમંદ આફ્રિકનના આરોગ્ય અને શિક્ષણ માટે દાન કરી અને પછી ભારત આવીશ, એક પણ રૂપિયો ઘરે લીધા વગર. એટલે આ અભિયાન શરૂ તો કરી દીધું છે, પણ નવો નિયમ જો તમે કહેતા હોય તો મોડામાં મોડો 12મી ઓક્ટોબર 27ના રોજ એ સંકલ્પ લેવાનો છું કે પછી જીવું ત્યાં સુધી જે દેશમાં કાર્યક્રમ કરવું એ જ દેશના જરૂરિયાતમંદ માણસોને પૈસા આપી દેવા અને આરોગ્ય અને શિક્ષણમાં જ આપવા, ત્રીજી કોઈ જગ્યાએ ન આપવા. હેલ્થ એન્ડ એજ્યુકેશન પણ એ જ દેશના લોકોને આપવા. શું કામ? કે આપણો હિન્દુ સનાતન ધર્મ વર્ષોથી એક બહુ મોટું સૂત્ર આપે છે આ સમાજને, જગતને, કે વસુધૈવ કુટુંબકમ, વર્લ્ડ ઇઝ ફેમિલી. તો આપણે વસુદેવ કુટુંબકમ કહેતા હોય તો આફ્રિકને આપણા ભાઈ થયા, મેક્સિકને આપણા ભાઈ થયા. એટલે આપણે એવા સંકીર્ણ થઈ જવાની જરૂર નથી કે હું બધું જ ધન ગુજરાતમાં જ લઈ આવું, ગુજરાતીઓની જ સેવા કરું ને એનાથી આગળ વધી ઘણા તો પાછા જ્ઞાતિજનોની જ સેવા કરીએ, મારી નાતનાને જ આપું. એટલે એ તો એનાથી ને નાનું કુંડાળું થયું, પણ એનાથી બહાર નીકળવું છે. એટલે હવે એક સંકલ્પ એ રહી જાય છે અને એ હવે કરવો છે કે જે દેશમાં કાર્યક્રમ કરી એ જ દેશના નીડી જરૂરિયાતમંદ માણસોને આરોગ્ય અને શિક્ષણમાં દાન આપી દેવું. એટલે કોઈ પણ દેશનો સીમાડો ઓળંગવો નહીં, ધન લઈને, એક પણ રૂપિયો લીધા વગર. આ નવો સંકલ્પ. આમ તો વાતચીત પૂરું કરવાની ઈચ્છા જરાય નથી થતી. હા, પણ સમય સાથે ચાલવું હોય છે, કારણ કે સમયની સાથે ચાલીએ તો સમય આપણી સાથે ચાલશે. 100%. એટલે સમયની સાથે ચાલવું. વળી પાછા ક્યાં આપણે દીનો દુકાળ છે, બીજી વારે ભેગા થવાય. જી, ગોઠડી તો રોજ મંડાય. 100%. એટલે આપની સાથે ખૂબ આનંદ આવ્યો. અને છેલ્લે એક આપની રચના અમારા દર્શક મિત્રો માટે. એટલે તમે રજૂ કરો, તમે કલાકાર છો, તમને ગમતી મારી કોઈ વાત તો મેં જ અત્યાર સુધી બધું મને ગામડું રચના બહુ ગમે છે, પણ એક તમારા શબ્દોમાં. એટલે કવિતા કે આપને જે મજા આવે, કોઈ પ્રસંગ હોય, કોઈ કવિતા હોય. હા, ગામડાની જ એક કવિતા કહી દઉં. લ્યો ને, ગામડું તમે યાદ કર્યું છે તો ગામડાની જ કવિતા બીજી મારી લખેલી કે 5 વાગે ને પરોડીએ અમે ગાડા હાથી જોડતા, ઢોરાને દફેડીને ખાવા અમે વહેલા હાથ છોડતા, ઘંટી અને ગમર વલોણા પ્રભાતિયા ગાતા હતા અને અમીર તેદી ગરીબોને ખવડાવીને ખાતા હતા. દેવશંકર મહેતા મારા નાના બાપુ, એ વખતેનો બહુ નાનો, પણ એ જમવા બેસવાના હોય, કાંતામાં રસોઈ તૈયાર કરીને એમ કે હવે રસોઈ થઈ ગઈ છે, એટલે લખતા હોય. રસોઈ તૈયાર થઈ જાય એટલે જમવા માટે ઊભા થાય. એટલે હું ઘણી વાર ત્યાં જઈ ચડું તો મને કહેતા કે જગા જા, ચોરે જઈને જોઈ આવ્યો. કોઈ માણભટ્ટ, કોઈ કથાકાર, કોઈ અભ્યાગત, કોઈ બહુરૂપી, કોઈ બહારનો માણસ અહીંયા આવીને ઉતરો તો નથી ને, જો એવો કોઈ ઉતરો હોય તો એને લઈ આવ્યો. એટલે એને સાથે બેહાડી અને દેવશંકર મહેતા જમતા. આ ગામડું હતું. અમીર તેદી ગરીબોને ખવડાવીને ખાતા હતા, વાવ કુવાને વીરડા તેદી મીઠા પાણી દેતા હતા, અને વરણ 18 વગર વેરથી કેવા રાજી રહેતા હતા. હવે ઘરે ઘરે નળ આવી ગયા, પણ જો અત્યારે હવે સમરસતા તૂટવા માંડી, સંભાવ તૂટવા માંડ્યો, સહિષ્ણુતા તૂટવા માંડી. અને ઓલું એક જ કુએ જાવું પડતું, પણ એક કુવાનું પાણી બધા ગોરામાં ઠલવાતું, પણ 18 વરણ હંપીને રહેતા. વાવ કુવાને વીરડા તેદી મીઠા પાણી દેતા હતા, વરણ 18 વગર વેરથી કેવા રાજી રહેતા હતા. નટ મલ અને બજાણિયાના ખેલ ચોરે થતા. આ બધી કળાઓ લુપ્ત થવા માંડી. જો હા, નટ આવતા, મલ આવતા, માણભટ્ટ આવતા, ભવાયા આવતા, બજાણિયા આવતા, હરાણિયા આવતા, કાંગસિયા આવતા, ઓલા સંધિ આવતા બળદ વેચવા. આ બધું લુપ્ત થઈ ગયું. તમે જો, એટલે નટ મલ ને બજાણિયાના ખેલ ચોરે થતા હતા. અને ત્રીજી પેઢી તેડીને ખભે ભાભા જોવા જતા હતા. કારણ કે જુવાન ડાયરો જે હોય એ તો ખેતરે હોય. એટલે ગામમાં કોણ હોય તો કે બાળકો હોય ને વૃદ્ધો હોય. પણ એ વાદીની ડુગડુગી વાગે, મદારીની ડુગડુગી વાગે. એટલે ભાભો ઘોડિયામાંથી છોકરું હોય ત્રીજી પેઢી, એને ખભે બેહારીને ચોરાના ચોકમાં દોટ દે કે હાલ તને વાદી દેખાડું, હાલ તને મદારી દેખાડું.
અને આ મારો મૌલિક વિચાર છે. લોક સાહિત્યકારો ડાયરામાં બોલે છે એક વિચાર વર્ષોથી જી કે બાપ જ્યારે દીકરીને વળાવે ને ત્યારે એની ઉંમર વધી જાય ને એને એટલો બધો આઘાત લાગે કે એને 5-10 વર્ષ વધી જાય, ઘરડો થઈ જાય, પ્રૌઢ હોય તો વૃદ્ધ થઈ જાય. આવું વાક્ય બોલે છે. પણ એની અંદર જગદીશ ત્રિવેદીએ એક મૌલિક વાક્ય ઉમેર્યું કે પિતા ભલે પુત્રીને વળાવે તો વૃદ્ધ થઈ જતો હશે, પણ દાદાએ જ્યારે પોતાની પૌત્રીને કે પોતાના પૌત્રને ખભા ઉપર બેહાડે ને ત્યારે પાછો જુવાન થઈ જાય. એની ઉંમર પાછી આમ રિવર્સ થાય, એને એટલું એનો બળ આવે એમ. ત્રીજી પેઢી, કારણ કે રૂપિયા કરતા વ્યાજ વાલું તો નટમલ અને બજાણિયાના ખેલ ચોરે થતા હતા. ત્રીજી પેઢી તેડીને ખભે ભાભા જોવા જાતા હતા અને ખેતર ઠાલવી ખરા વાડમાં ખેડૂ પરસેવે નાતા હતા અને સાધુ ને બ્રાહ્મણ ભરીને થેલા તેથી કેવા રાજી થતા હતા. અને ભાત મૂકીને ભારિયા માથે મંડળામાં મુસ્કાતી હતી, મોલ ભાળી ઊભા વગડે એ હૈયામાં હરખાતી હતી અને પીડ જોઈને પાડોશીની પડતું આંસુ ખારું હતું. છગન પટેલને તાવ આવે તો મગન પટેલ વાવણી કરવા ન જાય. છગનભાઈ એમ કે અહાડી બીજનું મુહૂર્ત હાચવી લ્યો, હમણાં અહાડી બીજ આવશે આ 2 દીમાં. અહાડી બીજે વાવણી થતી, વાવણી લાયક 2 વર્ષી ગયો હોય તો ઓલો એમ કે તમે મુહૂર્ત હાચવી લ્યો, તો કે વરસાદ તો કાલે આવશે, 5 દી પછી આવશે, તમે હાજા થઈ જાઓ, પછી 2 ભાઈ હારે વાવણી કરવા જશે. પાડોશી ને પાડોશી પ્રત્યે આટલો પ્રેમ હતો, અત્યારે હગા ભાઈને નથી. આ જુઓ તો આ કઈ દિશામાં આ જગત ચાલી રહ્યું છે. એટલે પીડ જોઈને પાડોશીની પડતું આંસુ ખારું હતું અને શેર કરતા તો ગામડું મારું 17 દરજે હારું હતું. શેર કરતા તો, કારણ કે આમાં સમસ્યા શું થઈ કે બુદ્ધ જે થઈ ગયા એને શાંતિ માટે થઈ અને સંપત્તિ છોડી દીધી, મહેલ છોડી દીધો, યશોધરા રાહુલને છોડી દીધા, કારણ કે એને શાંતિ જોતી હતી. એટલે બુદ્ધમાં અને આપણી અત્યારની આ પ્રજામાં, આપણા સૌમાં તફાવત. આપણે બુદ્ધ નથી થઈ શકતા એનું કારણ શું છે કે બુદ્ધે શાંતિ માટે સંપત્તિ છોડી અને આપણે સંપત્તિ માટે શાંતિ છોડી. આપણે રૂપિયા ભેગા કરવા માટે તેને જ અશાંતિ ઊભી કરી ને બધી. એટલે એમ નથી થવાતું. આમાં સમજણ બહુ અગત્યની હોય છે. એટલે પીડ જોઈને પાડોશીની પડતું આંસુ ખારું હતું અને શેર કરતા તો ગામડું મારું 17 દરજે હારું હતું. એટલે ભલે શહેરમાં રહેવા જાઓ એનો વાંધો નથી, પણ એક ગામડું તમારા હૃદયની અંદર ધબકતું રાખવું. ભલે તમે વૃદ્ધ થઈ જાઓ પણ એક બાળકને જીવતો રાખવો તમારી અંદર, એ બહુ જરૂરી છે. આપની સાથે વાત કરીને ખૂબ જ આનંદ આવ્યો. ગોઠડી પોડકાસ્ટના આમંત્રણને માન આપી અને આપે હાજરી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌને પણ ખૂબ જ આનંદ આવ્યો હશે. જગદીશભાઈ ત્રિવેદી સાથે વાતો થઈ, ઘણી બધી મોજ કરી, ઘણો બધો આનંદ આવ્યો. આપ સૌ પણ અવર રાજકોટ જોતા રહેજો, ગોઠડી પોડકાસ્ટ જોતા રહેજો. ધન્યવાદ.